Dear student, આપણે લાસ્ટ લેક્ચરમાં નાઇટ્રોજનના ટકા શોધવા માટેની ડ્યુમા પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ડ્યુમા પદ્ધતિનો એક કોયડો સોલ્વ કરીએ. 12.21 નાઇટ્રોજનનું પરિમાપન એટલે નાઇટ્રોજનના ટકા માપવા માટેની ડ્યુમા પદ્ધતિમાં 0.3 ગ્રામ કાર્બનિક સંયોજન લીધેલું, 300 કેલ્વિન તાપમાને અને 715 મિલીમીટર દબાણે 50 મિલી નાઇટ્રોજન વાયુ પ્રયોગ દરમિયાન મળે છે. તો આ નાઇટ્રોજનના ટકા કેટલા હશે? સૌપ્રથમ આપણે 300 કેલ્વિન તાપમાન પ્રયોગનું આપેલું છે એટલે T1 300 કેલ્વિન, 715 મિલીમીટર દબાણે નાઇટ્રોજન વાયુ જમા થાય છે. પણ જ્યારે નાઇટ્રોજન પાણીની સપાટી પર મળે ત્યારે જે મળતું દબાણ છે એ 715 મિલીમીટર એ નાઇટ્રોજન વત્તા પાણીનું બાષ્પના દબાણના સરવાળા જેટલું હોય છે. એટલે 300 કેલ્વિન તાપમાને પાણી ઉપર જે વાયુ ભેગો થાય એના દબાણમાંથી 15 મિલીમીટર દબાણ પાણીને કારણે હશે, જેને આપણે જલીય તાણ કહેશું. એટલે કે 715 માંથી 15 બાદ થાય એટલે વાસ્તવિક નાઇટ્રોજનનું દબાણ 700 મિલીમીટર હશે. અને તાપમાન એટલે P1 કહેશું એને. પ્રયોગ દરમિયાન દબાણ P1, તાપમાન 300 ને કદ 50 મિલી. આપણે STP એ કદમાં ફેરવીએ તો STP ખબર છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો દબાણ 1 વાતાવરણ એટલે 760 મિલીમીટર થાય, તાપમાન 273, ત્યારે કદ કેટલું? એટલે P1 V1/T1 બરાબર P2 V2/T2 વાળા સૂત્ર પરથી V2 ને સૂત્રનો કરતા બનાવતા P1 V1 into T2 છેદમાં P2 T1 થશે. તો P1 કેટલું? 700 મિલીમીટર, V1 50 મિલી, T1 300, T2 273 અને P2 760 થાય. તો STP આપણને નાઇટ્રોજનનું કદ મળશે 41.9 મિલીમીટર થાય છે. હવે આપણને ખબર કે STP એ 22,400 મિલી નાઇટ્રોજન લઈને એટલે 1 મોલ નાઇટ્રોજન થાય, તેનું વજન 28 ગ્રામ થશે. તો 41.9 મિલી નાઇટ્રોજનનું વજન કેટલું? તો 41.9 ગુણ્યા 28 ભાગ્યા 22,400 કરતા 0.05237 ગ્રામ આ નાઇટ્રોજનનું વજન મળશે. હવે આપણે નાઇટ્રોજનના પર્સન્ટેજ મેળવવા હોય તો નાઇટ્રોજનનો અણુભાર એને ગુણ્યા STP એ નાઇટ્રોજનનું કદ જે ગોઈતું તે એને ગુણ્યા 100 છેદમાં 22,400 અને લીધેલા કાર્બનિક પદાર્થનું વજન તો 28 એનો અણુભાર છે, 41.9 STP એ મળતું નાઇટ્રોજનનું કદ એને ગુણ્યા 100 છેદમાં 22,400 ને 0.3 ગ્રામ કાર્બનિક પદાર્થ લીધેલો હતો. તો 17.46% નાઇટ્રોજન હશે. આ ડ્યુમા પદ્ધતિ વડે આપણે નાઇટ્રોજનના ટકા શોધી શક્યા. હવે આવશે ઝેલ્ડા પદ્ધતિ. નાઇટ્રોજનની ટકાવારી શોધવા માટેની બીજી રીત છે ઝેલ્ડા પદ્ધતિ. ત્યારબાદ નાઇટ્રોજનની ટકાવારી શોધવા માટે બીજી એક પદ્ધતિ છે ઝેલ્ડા પદ્ધતિ. સાયન્ટિસ્ટ ઝેલ્ડા ની યાદમાં જેણે આ પદ્ધતિ વિકસાવી જેને ઝેલ્ડાસ મેથડ કહેવામાં આવે છે. ઝેલ્ડા પદ્ધતિ વડે પણ નાઇટ્રોજનની ટકાવારી ડ્યુમા પદ્ધતિની જેમ નક્કી કરી શકાય. ઓલી ડ્યુમા પદ્ધતિ હતી, આજે આપણે ઝેલ્ડા પદ્ધતિ શીખીએ. ઝેલ્ડા પદ્ધતિ વડે નાઇટ્રોજનના ટકા નક્કી કરવા માટે સૌપ્રથમ તમારે કાર્બનિક સંયોજન પાત્રમાં લેવામાં આવે.
જેને ઝેલ્ડા ફ્લાસ્ક કહેવામાં આવે છે, જેને આપણે ઝેલ્ડા ફ્લાસ્ક તરીકે ઓળખીએ છીએ. તમને જે કાર્બનિક સંયોજન આપેલું હોય, સૌપ્રથમ નાઇટ્રોજન ધરાવતું કાર્બનિક સંયોજન, એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને કોપર સલ્ફેટની હાજરીમાં એને ડાયજેશન કરવામાં આવે. ડાયજેશનનો મતલબ થાય છે પાચન કરવું નહીં, પણ ગરમ કરવું. એટલે કાર્બનિક સંયોજનને ગરમ કરીને સલ્ફ્યુરિક એસિડમાં ઓગાળવાની વાત થઈ, જેથી એમાં એમોનિયમ સલ્ફેટ બનશે. બરાબર. જે કાર્બનિક સંયોજન નાઇટ્રોજન વાળું છે એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખ્યું અને કોપર સલ્ફેટની હાજરીમાં એને ગરમ કરતા બર્નર મળે અને ઝેલ્ડા ફ્લાસ્ક કહેવાય છે. અહીંયા આગળ ઉપરથી બંધ કરેલું છે પાત્ર, ઝેલ્ડા ફ્લાસ્ક, એટલે જેના કારણે એમોનિયમ સલ્ફેટ બનશે. હવે જે ડાયજેશન થયું, ગરમ થઈ ગયું, ઓગળી ગયેલો પદાર્થ છે, એને ઝેલ્ડા નિસ્યંદનમાં લઈ જવામાં આવે. એટલે કે બીજો એક પાત્ર, ગોળ તળિયાવાળું ગોળ ફ્લાસ્ક, ડાયજેશન બાદ એટલે ગરમ કરેલું જે મિશ્રણ છે, આ એસિડિક મિશ્રણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે અહીંયાથી જે મિશ્રણ મળ્યું એમને અહીંયા એમોનિયમ સલ્ફેટ વાળું એસિડિક દ્રાવણ, એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખીને ગરમ કરવામાં આવે, જેના કારણે અહીંયા એમોનિયા વાયુ મળશે, એમોનિયા ગેસ બનશે, NH3. અહીં ઝેલ્ડા ટ્રેપ દ્વારા આ વાયુ બહાર આવશે. ઈ વાયુને એમોનિયા ગેસ છે એને પ્રવાહીમાં ફેરવવા માટે આપણે શીતક કહીએ છીએ. અહીંથી ઠંડુ પાણી દાખલ થશે અને અહીંથી ગરમ પાણી બહાર આવી જાય, એટલે એમોનિયાની વરાળ ઠરી અને પ્રવાહી સ્વરૂપે મળી જાય, જે સલ્ફ્યુરિક એસિડમાં શોષવામાં આવે છે. અહીંયા આગળ ફરીથી સલ્ફ્યુરિક એસિડ રાખેલું હોય કે જે ઉત્પન્ન થયેલો એમોનિયા છે, આ એસિડ અને બેઝ પ્રક્રિયા થાય એટલે અહીંયા ફરીથી એમોનિયમ સલ્ફેટ બનશે અને પ્રોસેસ આગળ વધે છે. હવે કઈ રીતે ટકા માપવા એની વાત કરીએ. આ દરમિયાન અહીંયા જે એમોનિયા ઉત્પન્ન થયેલો એ સલ્ફ્યુરિક એસિડમાં શોષાઈ જશે એટલે ફરીથી એમોનિયમ સલ્ફેટ બને. આ દરમિયાન વપરાયેલા સલ્ફ્યુરિક એસિડના પ્રમાણને આધારે, અહીં પહેલેથી જ સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ જાણીતું લીધેલું હોય એટલે કેટલો સલ્ફ્યુરિક એસિડ વપરાય તે જાણી શકાય. એમોનિયાનું પ્રમાણ એના ઉપરથી નક્કી થશે. એ કઈ રીતે જોઈએ. એમોનિયા વાયુના શોષણ બાદ પ્રક્રિયા પાયમાં વિનાનું સલ્ફ્યુરિક એસિડના પ્રમાણ, એટલે પહેલા તો અહીં સલ્ફ્યુરિક એસિડ જે લીધો હતો એનું પ્રમાણ જાણીતું હશે. એમોનિયા વાયુ શોષાઈ ગયા પછી એમાંથી એમોનિયમ સલ્ફેટ બનશે. હજી થોડોક સલ્ફ્યુરિક એસિડ બાકી હશે, એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા કરી અને નક્કી થઈ જશે. એટલે કેટલો સલ્ફ્યુરિક એસિડ વપરાય છે એના ઉપરથી એમોનિયાનું પ્રમાણ નક્કી થશે. આ 1 મોલ વપરાય તો 2 મોલ વપરાયો હશે. પાછું એકવાર અહીંયા આગળ જે એમોનિયા વાયુ બનીને આવ્યો શોષાય છે, અહીંયા સલ્ફ્યુરિક એસિડ લીધેલો છે, તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે એમોનિયમ સલ્ફેટ બની જશે. પણ હજી થોડો ઘણો એસિડ બાકી રહેશે, કારણ કે સલ્ફ્યુરિક એસિડ વધારે માત્રામાં લીધેલો હોય, વધુ સાંદ્રતા વાળો હોય છે. તો હવે કેટલો સલ્ફ્યુરિક એસિડ વપરાય છે એ જોવું હોય તો કે શરૂઆતનો સલ્ફ્યુરિક એસિડ કેટલો અને પ્રક્રિયા પાયમાં વિનાનો સલ્ફ્યુરિક એસિડ એ મળી જાય તો એ પ્રક્રિયા પાયમાં વિનાનો NaOH ઉમેરવાથી નક્કી થશે કે આટલો NaOH ને કારણે આટલો વપરાય છે. તો એસિડનું શરૂઆતમાં લીધેલું પ્રમાણ અને અંતે બાકી રહેલા પ્રમાણના તફાવત પરથી એમોનિયા સાથે પ્રક્રિયા પામેલો એસિડ નક્કી થઈ જશે. એટલે શરૂઆતમાં સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ જાણીતું હતું,
એમોનિયા સાથે વપરાઈ ગયા પછીનો સલ્ફ્યુરિક એસિડ કેટલો બાકી છે એ NaOH સાથેની પ્રક્રિયાથી મળી જાય. તો ખરેખર કેટલો સલ્ફ્યુરિક એસિડ એમોનિયા સાથે પેલા એમોનિયા એવો એની સાથે વપરાશે, પછી બાકીનો સલ્ફ્યુરિક એસિડમાં NaOH ઉમેરીને નક્કી થશે. એટલે શરૂઆતનું પ્રમાણ જાણીતું છે, NaOH ઉમેરતા અંતિમ પ્રમાણ મળે અને એના તફાવત ઉપરથી કેટલો સલ્ફ્યુરિક એસિડ વપરાયો બરાબર એના આધારે કેટલા એમોનિયા ઉત્પન્ન થયો તે જાણી શકાય છે. એટલે એમોનિયા સાથે પ્રક્રિયા પામેલ પ્રમાણ મળી જશે. જેમ કે કાર્બનિક સંયોજનમાં સલ્ફ્યુરિક એસિડ નાખ્યું એટલે એમોનિયમ સલ્ફેટ બન્યો, એ એમોનિયમ સલ્ફેટમાં NaOH નાખ્યું એટલે સોડિયમ સલ્ફેટ, એમોનિયા અને પાણી બન્યું. એટલે બધો જ નાઇટ્રોજન કેમાં એમોનિયામાં ફેરવાઈને અહીંયા આવી જશે. આ એમોનિયા સલ્ફ્યુરિક એસિડ અને તટસ્થીકરણમાં વપરાશે. એટલે 1 મોલ હોય તો આ 2 મોલ વપરાશે અને એમોનિયમ સલ્ફેટ બનશે. એટલે બધો જ એમોનિયા વપરાઈ જાય. જ્યારે સલ્ફ્યુરિક એસિડ આ 2 મોલ વપરાય તો 1 મોલ વપરાશે. ધારો કે આ 5 મોલ સલ્ફ્યુરિક એસિડ હતો, 1 મોલ વપરાઈ ગયો, 4 મોલ બાકી છે. તો આ સલ્ફ્યુરિક એસિડ 4 મોલ બાકી છે, તેમાં 2 મોલ NaOH ઉમેરીશું તો આ 1 મોલ વપરાય તો આ 2 મોલ વપરાશે. એના ઉપરથી Na2SO પરને પાણી બનશે બરાબર. તો આ ધારો કે 4 મોલ બાકી હોય તો આ 8 મોલ ઉમેરવો પડે. એના ઉપરથી બાકી રહેલ સલ્ફ્યુરિક એસિડ મળે. તો શરૂઆતમાં 5 મોલ હતો, પછી 4 મોલ બાકી રહ્યો તો 5 માંથી 4 એટલે 1 મોલ વપરાય છે. તેનો મતલબ 2 મોલ એમોનિયા ઉત્પન્ન થયેલો હશે. આ રીતે નક્કી કરી શકાય છે. એટલે એમોનિયાનું પ્રમાણ જાણવા સલ્ફ્યુરિક એસિડનું શરૂઆતનું પ્રમાણ અને પ્રક્રિયા પછીનું પ્રમાણ જાણવું અત્યંત જરૂરી હોય છે. હવે ધારો કે આપણે ગણતરીથી જોઈએ તો ગાણિતિક રીતે રજૂઆત જોઈએ ડેલ્ટાની. ધારો કે આપણે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન m ગ્રામ હતું. ધારેલું વજન છે જેલ્ડા ફ્લાસ્કમાં m ગ્રામ છે. હવે m મોલારિટી વાળા સલ્ફ્યુરિક એસિડ છે એમાં એમોનિયા વાયુ શોષાય છે તે સલ્ફ્યુરિક એસિડની મોલારિટી m છે અને કદ 20 મિલીલીટર છે. તો વધારાના સલ્ફ્યુરિક એસિડના અનુમાપનમાં વપરાય m મોલારિટી વાળા NaOH નું કદ 20 મિલી છે. એટલે કે આ 20 મિલી કદ હતું, સલ્ફ્યુરિક એસિડની મોલારિટી m હતી, એમાં એમોનિયા વાયુ શોષાઈ જાય એટલે દેખીતી વાત છે એમોનિયમ સલ્ફેટમાં ફેરવાઈ જશે. ત્યારબાદ જે બાકી રહેતો સલ્ફ્યુરિક એસિડ કેટલો છે એ જોવા માટે આપણે બેની મોલારિટી સેમ રાખીશું NaOH ની. તો પાછું એકવાર સલ્ફ્યુરિક એસિડમાં એમોનિયા શોષાઈ ગયું. શરૂઆતમાં સલ્ફ્યુરિક એસિડની મોલારિટી m છે, કદ 20 મિલી છે સાંભળ્યું. હવે એમોનિયા વાયુ શોષાઈ ગયો એટલે એમોનિયમ સલ્ફેટમાં ફેરવાઈ જશે. હવે બાકી રહેતો સલ્ફ્યુરિક એસિડ એમાં છે એ કેટલો છે તેના માટે NaOH ઉમેરીએ તો બેની મોલારિટી mm રાખીશું બરાબર. અને પછી આપણે જે સમીકરણ શીખ્યા કે સલ્ફ્યુરિક એસિડ વત્તા તો બેની મોલારિટી સરખી હોય એટલે 1 લિટરમાં 1 મોલ, તો આ 1 મોલ વપરાય ત્યારે 2 મોલ વપરાય એટલે Na2SO પરને પાણી બનશે. એટલે આ બેની મોલારિટી સમાન છે તો 1 મોલ વપરાશે જ્યારે 2 મોલ વપરાશે. બેની મોલારિટી સેમ. તો મોલની પરિભાષામાં હવે તો વધારાનો જે H2SO4 હતો એટલે એમોનિયા સાથે પ્રક્રિયા પછીનો m મોલારિટી વાળા NaOH નું કદ ધારો કે V1 મિલી છે. ધારો કે આનું કદ આનું 20 મિલી અને જે હોય આનું V1 મિલી વપરાય છે. તો m મોલારિટી વાળા V1 મિલી NaOH વપરાય
તો આના 2 હોય તો આનું કદ અડધું વપરાય ને, આની મોલારિટી સરખી હોય તો આ V1 કદ વપરાય તો એનાથી અડધું V1/2 થશે. યસ, મોલારિટી સરખી હોય ત્યારે બરાબર મોલની પરિભાષા આનું કદ વપરાય, મોલારિટી સરખી હોય ત્યારે આના 2 મોલ અને આના 1 મોલ સમીકરણમાં હોય તો આ V1 કદ વપરાય તો V/2 વપરાશે. મોલારિટી n સરખી ધારેલી છે એટલે જેટલી મોલારિટી વાળો સલ્ફ્યુરિક એસિડ હતો એટલી જ મોલારિટી વાળો NaOH ઉમેરો તો આ સંતુલિત સમીકરણ પરથી કહી શકાય કે આનું V1 મિલી વપરાય તો એનાથી અડધું, કારણ કે 2:1:2 વપરાય એટલે આ 2 ગણો વપરાય. મોલારિટી સરખી હોય ત્યારે આ 2 ગણો વપરાય તો 1 ગણો વપરાય V1 તો V/2 વપરાશે. એટલે m મોલારિટી વાળું V1/2 મિલી સલ્ફ્યુરિક એસિડ બાકી રહ્યું હશે. હવે m મોલારિટી વાળા વપરાયા વિનાના સલ્ફ્યુરિક એસિડનું કદ, એટલે V કદ હતું એમાંથી V1/2 જેટલું NaOH સાથે વપરાઈ ગયું તો કાયદેસર એમોનિયા સાથે વપરાયેલું કદ કેટલું, તો m મોલારિટી વાળા V - V/2 મિલી સલ્ફ્યુરિક એસિડ બરાબર એમોનિયા સાથે વપરાય છે. હવે અહીં આપણે એમોનિયા લઈએ તો આનું કદ V - V1/2 જેટલું કદ બરાબર એમોનિયા સાથે વપરાય છે તો બેની મોલારિટી સમાન હોય તો આના કરતા ડબલ વપરાય એટલે 2 ગુણ્યા V - V1/2 મિલી એમોનિયા વપરાય છે. બરાબર, એટલે આટલો એમોનિયાનું આટલા મિલી એમોનિયાનું દ્રાવણ બન્યું. હવે આપણને ખબર મોલારિટી એટલે શું, મોલ પ્રતિ લિટર. પ્રતિ લિટર એટલે 1000 મિલી માં રહેલા મોલ તો 1000 મિલી 1 મોલારિટી એમોનિયાનું દ્રાવણ હોય તેમાં 1 મોલ એમોનિયા એટલે અણુભાર 17 ગ્રામ એમોનિયા હોય તો એ 17 ગ્રામ એમોનિયામાં એટલે એમોનિયાની મોલારિટી 1 હોય એનો મતલબ 1000 મિલીમાં 1 મોલ એમોનિયા છે તો 1 મોલ એમોનિયા એટલે અણુભાર કેટલો 17 ગ્રામ, તેમાં નાઇટ્રોજન 14 ગ્રામ, નાઇટ્રોજન 3 એટલે એમાં 14 ગ્રામ નાઇટ્રોજન હોય છે. તો 2 કૌંસમાં V - V1/2 મિલી m મોલારિટી વાળા એમોનિયાના દ્રાવણમાં એનું વજન કેટલું, તો 2 ગુણ્યા V - V1/2 એને ગુણ્યા 14 અને મોલારિટી m છે એના છેદમાં 1000 તો આટલા ગ્રામ નાઇટ્રોજન તત્વ રહેલું હશે. હવે આપણે નાઇટ્રોજનના ટકાની વાત કરીએ. હવે નાઇટ્રોજનનું ટકાવારી પ્રમાણ શોધવા માટેનું સૂત્ર છે 14 શું છે, એ નાઇટ્રોજનનો પરમાણુ ભાર છે. m સલ્ફ્યુરિક એસિડની મોલારિટી છે 2 V - V/2 વપરાતા એમોનિયાની મોલારિટી છે, આ વપરાતા એમોનિયાનું કદ છે એને ગુણ્યા 100 છેદમાં m લીધેલા કાર્બનિક પદાર્થનું દળ છે અને છેદમાં 1000 લેવાથી નાઇટ્રોજનના ટકા મળે. હવે 2 મીંડા ઉડી જાય તો 10 એટલે 1.4 ગુણ્યા m એટલે એમોનિયાની મોલારિટી 2 ગુણ્યા V - V/2 એ ખરેખર વપરાતું અહીંયા એમોનિયાનું કદ એના છેદમાં કાર્બનિક પદાર્થનું દળ. હવે ખાસ નોંધ યાદ રાખજો, ચેલ્ડા પદ્ધતિ કોને લાગુ પડતી નથી. હવે જે સંયોજનમાં એટલે નાઇટ્રોજનના ટકા શોધવા પણ NO2 સમૂહ હોય નાઇટ્રો સમૂહ એવા સંયોજનના ટકા ચેલ્ડા પદ્ધતિથી નહીં મળે. પછી એઝો આપણે 12માં આવશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, આવા એઝો સ્વરૂપ હોય N ટ્રિપલ બોન્ડ N, N ડબલ બોન્ડ N
આ એઝો કમ્પાઉન્ડ કહેવાય, એને પણ લાગુ નહીં પડે. પછી પેરિડીન, બેન્ઝીન રિંગમાં કે નાઇટ્રોજન આવતું હોય તો પેરિડીન. તો આવા સ્વરૂપે નાઇટ્રોજન હોય તો જેલ્ડા પદ્ધતિ લાગુ પડતી નથી. કારણ કે નાઇટ્રો સમૂહ, એઝો સમૂહ કે પેરિડીન એ એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર પામતા નથી. એમોનિયમ સલ્ફેટ ન બને ત્યાં સુધી એમોનિયા વાયુ બને નહીં, તો એના આધારે નાઇટ્રોજનના ટકા મેળવી શકાતા નથી. એટલે કયા કિસ્સામાં નાઇટ્રોજન હોય છતાંય નાઇટ્રોજનના ટકા માપી નહીં શકાય, જેમ કે નાઇટ્રો સંયોજન, એઝો સંયોજન કે પેરિડીન, આ બધા માટે જેલ્ડા પદ્ધતિ બિલકુલ ઉપયોગમાં લઈ શકાતી નથી. હવે આપણે જેલ્ડા પદ્ધતિનો દાખલો લઈએ. પગલો 12.22. નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડા પદ્ધતિમાં 0.5 ગ્રામ સંયોજન કાર્બનિક પદાર્થ લીધેલો, એમાંથી નીકળતો એમોનિયા વાયુ જેલ્ડા ફ્લાસ્કમાં રહેલા 10 મિલી 1 મોલારિટી સલ્ફ્યુરિક એસિડનું તટસ્થીકરણ કરી નાખે છે. એટલે આપણે ડાયરેક્ટ વપરાતો સલ્ફ્યુરિક એસિડ આપી દીધો છે કે જે એમોનિયા ઉત્પન્ન થાય છે એ 10 મિલી 1 મોલારિટી સલ્ફ્યુરિક એસિડનું તટસ્થીકરણ કરી નાખે છે. તો એ સંયોજનમાં નાઇટ્રોજનના ટકા કેટલા? હવે આપણને ખબર બેની મોલારિટી સેમ હોય, 10 મિલી 1 મોલારિટી સલ્ફ્યુરિક એસિડ વપરાય ત્યારે 2 ગણો, કારણ કે H2SO4 2NH3 તટસ્થીકરણમાં વપરાય. બેની મોલારિટી એક એક હોય તો આનું કદ વપરાય, એના કરતાં આનું કદ 2 ગણું વપરાય છે. તો આ 10 મિલી વપરાય તો 1 મોલારિટી એમોનિયા વાળો 20 મિલી એમોનિયા ઉત્પન્ન થયેલો હશે. તો 1000 મિલી 1 મોલારિટી એમોનિયા હોય, મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર. જો મોલારિટી 1 હોય તેનો મતલબ 1000 મિલીમાં 1 મોલ એમોનિયા છે. તો 1 મોલ એમોનિયા એટલે કે એમોનિયાનો અણુભાર 17, તેમાં નાઇટ્રોજન 14 ગ્રામ હશે. તો અહીંયા 20 મિલીમાં કેટલા? 20 મિલી 1 મોલારિટી એમોનિયામાં નાઇટ્રોજનના વજન કેટલું? એટલે 20 × 14 / 1000 એટલે 0.28 ગ્રામ નાઇટ્રોજન હશે. હવે બુકમાં ડાયરેક્ટ સૂત્ર આપ્યું, નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ 14 × એમોનિયાનું કદ એને × 100 / 1000 અને છેદમાં લીધેલા કાર્બનિક પદાર્થનું વજન. તો આ ખરેખર ત્રિરાશિ તમને સમજાવું કે જો 20 મિલી 1 મોલારિટી એમોનિયા હોય તો એમાં નાઇટ્રોજનનું વજન 20 મિલી 1 મોલારિટી એમોનિયામાં નાઇટ્રોજનનું વજન 14 × 20 / 1000 આવ્યું. આ તો ટકાવારી 100 હોય તો 100 મિલી 1 મોલારિટી એમોનિયામાં નાઇટ્રોજનનું વજન કેટલું? તો અહીંયા આગળ સામે જશે તો અહીંયા આગળ આવશે 100. એટલે આ ખરેખર 1000 મિલીની વાત થઈ, એમાં 14 ગ્રામ, સોરી, હા, 1000 મિલી 1 મોલારિટી એમોનિયામાં નાઇટ્રોજનનું વજન, હા, 14 × 20 / 1000 તો 100 એ કેટલા? એટલે 14 × 20 એને × 100 છેદમાં 1000 અને ગુણ્યા કાર્બનિક પદાર્થનું વજન કેટલું છે? 0.5 ગ્રામ. એના ઉપરથી સૂત્ર બનાવ્યું. આપણે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખશું. 14 એટલે નાઇટ્રોજનનો પરમાણુ ભાર, 20 મિલી એમોનિયાનું વપરાતું કદ 20 મિલી એને × 100 છેદમાં 1000 અને m એટલે કાર્બનિક પદાર્થનું વજન. તેની ગણતરી કરતા 20 મિલી વપરાય 14 × 20 × 100 ભાગ્યા 1000 14 × 28 એને ભાગ્યા 0.5 એટલે 56% નાઇટ્રોજન તત્વ ધરાવતું હશે. હવે
હેલોજન તત્વના ટકા શોધવા માટેની પદ્ધતિ, એક કેરિયસ પદ્ધતિ. કેરિયસ નામના વૈજ્ઞાનિકે પદ્ધતિ વિકસાવેલી, તેની યાદમાં હેલોજનની ટકાવારી નક્કી કરી શકાય. એક કેપિલરી એટલે કે કાચની ભૂંગળી હોય છે, એમાં અંદરથી એની પહોળાઈ 2 સેન્ટીમીટર જેટલી હોય છે, એટલે વ્યાસ 2 સેન્ટીમીટર અને તેની ઊંચાઈ 50 સેન્ટીમીટર જેટલી હોય છે. એવી એક નળી લેવામાં આવે કાચની, એને સીલ કરેલી કેપિલરી અથવા કેરિયસ ટ્યુબ કહેશું. હવે જે તે કાર્બનિક સંયોજન હેલોજન ધરાવતો એ ટ્યુબમાં ભરવામાં આવશે. ત્યારબાદ એમાં સિલ્વર નાઇટ્રેટ નાખવાનું, પછી ધુમાયમાન વરાળ સ્વરૂપે સાંદ્ર HNO3 ઉમેરવામાં આવશે. ધુમાયમાન એટલે કે વરાળ સ્વરૂપે. પછી એને ઉપરથી સીલ કરીને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. એટલે કાર્બનિક સંયોજનનો નિશ્ચિત કરેલો જથ્થો આ કેરિયસ નળીમાં લઈ સિલ્વર નાઇટ્રેટની હાજરીમાં ધુમાડાવાળો HNO3 સાથે સીલબંધ નળીને ભઠ્ઠીમાં ગરમ કરો. એટલે કાર્બનિક પદાર્થમાં રહેલો કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે રૂપાંતર પામે, હાઇડ્રોજન છે એ H2O સ્વરૂપે ફેરવાઈ જાય અને એમાં રહેલો હેલોજન તત્વ સિલ્વર હેલાઇડમાં ફેરવાઈ જશે. અને સિલ્વર હેલાઇડ છે એ પાણીમાં અદ્રાવ્ય છે. સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર આયોડાઇડ. સિલ્વર ફ્લોરાઇડ પાણીમાં દ્રાવ્ય છે, એના માટે આ પદ્ધતિ લાગુ નહીં પડે. હવે કેપિલરીને તોડી, ત્યારબાદ એને તોડી નાખવાનું. પછી એમાંથી જે પદાર્થ મળ્યો પાણીમાં નિસ્યંદિત પાણીમાં ઉમેરી દીધો. એટલે જે સિલ્વર હેલાઇડ CO2 વડે ઉડી જાય. સિલ્વર હેલાઇડ પાણીમાં અદ્રાવ્ય હશે, બરાબર. તેને ગાળી લઈ શુષ્ક કરીને તેનું વજન કરવામાં આવે છે. હવે શરૂઆતમાં જે આપણે કાર્બનિક પદાર્થ લીધેલો તેનું વજન ધારો કે m ગ્રામ છે, અને જે સિલ્વર હેલાઇડ બને છે એનું વજન m1 ગ્રામ છે. તો સિલ્વર હેલાઇડમાં 1 મોલ સિલ્વર અને 1 મોલ હેલોજન હોય છે. તો m1 ગ્રામ સિલ્વર હેલાઇડમાં હેલોજનનું વજન કેટલું, બરાબર. તો એના માટે સૂત્ર છે ત્રિરાશિ. 1 મોલ સિલ્વર હેલાઇડમાં 1 મોલ હેલોજન હોય છે, તો m1 ગ્રામ એ કેટલું, એટલે m1 ગુણ્યા x. 1 મોલ x એટલે 1 મોલ સિલ્વર હેલાઇડમાં જો ત્રિરાશિ છે 1 મોલ સિલ્વર હેલાઇડ બરાબર 1 મોલ હેલોજન હોય છે. તો m1 ગ્રામ સિલ્વર હેલાઇડમાં હેલોજન કેટલું વજન મળી જાય. એટલે m1 ગ્રામ ગુણ્યા 1 મોલ x હેલોજન, એટલે હેલોજનનો પરમાણુ ભાર થાય. હેલોજનનો પરમાણુ ભાર 1 મોલ હેલોજન એટલે હેલોજનનો પરમાણુ ભાર. ક્લોરીન, બ્રોમિન, આયોડીન માટે એટલે m1 ગુણ્યા હેલોજનનો પરમાણુ ભાર છેદમાં 1 મોલ સિલ્વર હેલાઇડ, એટલે 1 મોલ સિલ્વર હેલાઇડનો અણુભાર થાય. એટલે સિલ્વર હેલાઇડનો અણુભાર થશે, એના ઉપરથી વજન મળે. હવે હેલોજનના ટકા લેવા છે, તો ટકાવારી 100 હોય છે, એટલે એને 100 ગુણી અને m વડે ભાંગવામાં આવે છે. તો ટકાવારી 100 હોય કે નહીં, એટલે m ગ્રામ વજન લઈએ m1 ગ્રામ ત્યારે આટલું વજન, તો 100 કેટલા, એના ઉપરથી ટકા મળશે. એટલે m1 ગ્રામમાં હેલોજનનું દળ x ગુણ્યા m1 અપોન Agx છે. તો 100 ગ્રામમાં હેલોજનનું વજન કેટલું, એટલે અહીંયા ઉપરથી 100 ગુણી નાખ્યા, એટલે આ m ગ્રામમાં કાર્બનિક પદાર્થ કેટલો હતો, m ગ્રામ કાર્બનિક પદાર્થમાં હેલોજનનું વજન આટલું, x ગુણ્યા m1 છેદમાં Agx. તો 100 કેટલો, અહીં 100 ગુણી નાખવાનું અને m થી
ભાંગી નાખો એટલે હેલોજનના ટકા મળે. આપણે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખશું કે હેલોજનનો પરમાણુ ભાર એને ગુણ્યા મળતા સિલ્વર હેલાઇડનું વજન એને ગુણ્યા 100 છેદમાં સિલ્વર હેલાઇડનો અણુભાર અને મળતા લીધેલા કાર્બનિક પદાર્થનું શરૂઆતનું વજન. કેરિયસ પદ્ધતિ વડે ક્લોરીન, બ્રોમિન કે આયોડિનના ટકા માપી શકાય છે. જય હિન્દ. આજે અહીં સુધી રાખીએ.